તો છઠ્ઠી મેચ. પહેલા તો બધાને ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. આપણે ઘણા સમય પછી મળ્યા, એટલે ઘણા બધા ઉત્સવો જતા રહ્યા, તો બધાને ખૂબ ખૂબ બધાઈ. બધા ઉત્સવની અને આગામી ઉત્સવની પણ ખૂબ ખૂબ બધાઈ. ગોપાષ્ટમીની પણ ખૂબ ખૂબ બધાઈ. ધવલભાઈ એક રિક્વેસ્ટ છે, લાસ્ટ 2 ટાઈમ્સ નું મોકલ્યું નથી, અમારે જોઈન નતું થયું એટલે, તો તમે લિંક હોય તો મોકલશો ને પ્લીઝ. પ્લીઝ. થેન્ક યુ. આપણે આગળ જઈએ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન, એમાં છઠ્ઠી ટીકા જે છે તે આપણે જોઈએ. એમાં છઠ્ઠી ટીકાની અંતર્ગત કોણ છે ટીકાકાર? વદનાનલદાસ, શ્રી વલ્લભજી વદનાનલદાસ. હા, શ્રી વલ્લભજી. તો એમણે એક ખૂબ સુંદર એક એક્ઝામ્પલ આપેલો છે, અને વદનાનલદાસજીનો એક એમને એમ કહે કે કેરેક્ટરિસ્ટિક્સ એમને કહીએ, એકદમ આમ હાઈ, એકદમ એમની જે ક્વોલિટી જે છે, અથવા એમનો ટીકાની જે રચનાની જે એક પ્રકારની થીમ હંમેશા ઝલકે છે એમની ટીકાની અંદર, કે ડિફિકલ્ટ જે કોન્સેપ્ટ જે છે, અઘરા જે કોન્સેપ્ટ છે, સમજવા અઘરા હોય છે, એને મારા વાલા બહુ સિમ્પલ કરીને સમજાવી દે છે વદનાનલદાસ. તો સિમ્પ્લિફાય કરવામાં એક્સિલન્ટ છે વદનાનલદાસ. અને એટ ધ સેમ ટાઈમ સિમ્પલ એટલું પણ નહીં કરે કે જે તત્વ જે છે તેને ઓવર સિમ્પ્લિફાય કરી દે, ઓવર સિમ્પ્લિફાય પણ નહીં કરે. તો ખૂબ સુંદર રીતે ટીકા લખેલી છે આ વદનાનલદાસજીએ, વલ્લભજીએ. અને એ જ રીતે એમણે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન, એની પણ એક એક્ઝામ્પલ દ્રષ્ટાંત આપીને એક સુંદર રીતે એક વિવેચના કરેલી છે, એ આપણે જોઈએ. તો અહીંયા એમ કહે છે, કૃપયા દૈવાન ઉદ્ધરિષ્યતિ ઇતિ ભાવઃ. કૃપા દ્વારા દૈવી જીવોનો ઉદ્ધાર કરશે એવો ભાવ છે શ્રી મહાપ્રભુજીના. શ્રી મહાપ્રભુજી પ્રકટ થઈને દૈવી જીવોનો ઉદ્ધાર કરશે, ઉદ્ધરિષ્યતિ ઇતિ ભાવઃ. કેમ કરશે ભાઈ? અને કેમ દૈવીનો જ ઉદ્ધાર કરશે, ઉદ્ધાર કેમ નહીં કરે? બરાબર ને? આ પ્રશ્ન થઈ શકે કે કેમ કરશે અને દૈવીનો જ ઉદ્ધાર કેમ કરશે, આસુરીનો ઉદ્ધાર કેમ નહીં કરે? હવે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે દૃષ્ટાંતીય સમજાવી રહ્યા. યથા જલનિધે તરંગા જલરૂપા બહિરપી સ્વનિકટ દેશસ્થાન આદ્રીકુર્વંતી ન તો દૂર દેશસ્થાન તથા. કૃપાનિધે તરંગા કૃપા રૂપા બહિરપી સ્વનિકટ દેશસ્થેષુ દૈવેષુ એવ સંબધ્યન્તે ન તુ દૂરસ્થેષુ આસુરેષુ. અહીંયા શું કહી રહ્યા છે કે યથા જલનિધિ, સમુદ્ર એ જલનિધિ છે. તો જલનિધિનો સ્વભાવ છે અગાધ રૂપતા, જલની અગાધ રૂપતા હોય. અને બીજો હોય કે જે એના સંપર્કમાં આવે તેના જેવો કરી દે, આર્દ્ર કરી દે, કારણ કે જલનો સ્વભાવ છે આર્દ્ર કરવો. અને જલનિધિની અંદર જલ જે છે ને બાહુલ્ય હોય, અગાધત્વ હોય જલનું, સમુદ્રની અંદર. તો સમુદ્રની અંદર જેવી રીતે સમુદ્ર જેવી રીતે જલનિધિ છે, એવી રીતે મહાપ્રભુજી જે છે કૃપાનિધિ. એ આપણે જોઈ ગયા ને, સમુદ્રની સાથેનો જે એમનો જે ભાવ જે છે, સમુદ્ર જેવી રીતે નિધિ છે તેવી રીતે મહાપ્રભુજી જે પણ છે એ નિધિ છે. તો એવા જે મહાપ્રભુજી જે કૃપાના નિધિ જે છે, એ સમુદ્ર જલવત જે છે, સમુદ્ર નિધિ જે છે, જલનિધિ જે છે, એ
જે જલનિધિ જેવી રીતે દ્રષ્ટાંત આપીને મહાપ્રભુજીનો પણ અહીંયા દ્રષ્ટાંત એટલે અહીંયા એમનો સ્વરૂપ લક્ષણ સમજાવે છે કે યથા જલનિધે તરંગઃ જલરૂપઃ બહિરપી સ્વનિકટ દેશ સ્થાન આર્દ્રીકુર્વંતી. જે રીતે સમુદ્ર જે છે, જે જલનિધિ છે, તેમના જે તરંગ છે, સમુદ્રની જે તરંગો જે છે એ જલરૂપ છે. એ જલરૂપ તરંગ જે છે એ બહિરપી સ્વનિકટ દેશ સ્થાન, બહાર જે સમુદ્રની બહાર રહેલા જેટલી પણ વસ્તુઓ છે, સમુદ્રની બહાર રહેલી, બહિરપી બહાર રહેલી જેટલી પણ વસ્તુઓ છે એ એની આસપાસ જેટલી પણ વસ્તુઓ છે, સ્વનિકટ દેશ સ્થાન, તટ પ્રદેશ, જે તટ પ્રદેશ છે તેમાં સ્થિત જેટલી પણ વસ્તુઓ છે, સમુદ્રના તટ પ્રદેશ ઉપર સ્થિત જેટલી વસ્તુઓ છે, બહાર સ્થિત જેટલી વસ્તુઓ છે, એ બધાને પણ આર્દ્ર કરી દે છે તરંગો દ્વારા. આર્દ્રીકુર્વંતી, કારણ કે જલ સમુદ્ર જે છે, ભરતી ઓટ ઇત્યાદિ આવે તો એના જે તરંગો જે છે ઊંચા ઓછા વધતા થાય, એના કારણે બહારની જે વસ્તુઓ છે, તટ પ્રદેશ ઉપર જે સ્થિત વસ્તુઓ જે છે એ પણ આર્દ્ર થઈ જાય, ભીંજાઈ જાય. બરાબર. તો એ ભીંજાવાનું કામ જે છે, જેવી રીતે જલનિધિના તરંગો કરે છે, અને જેવી રીતે દૂર સ્થિત જેટલી પણ વસ્તુઓ છે એ આર્દ્ર નથી થતી, જેટલી નિકટ સ્થિત જે છે, સમુદ્રથી નિકટ સ્થિત વસ્તુઓ જ આર્દ્ર થાય છે, દૂર સ્થિત વસ્તુઓ આર્દ્ર થતી નથી. તેવી જ રીતે ભગવાનની આત્મરતિ જે છે, પરમાત્મરતિ છે, જે ભગવાને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું છે આત્મરતિનું, એ આત્મરતિનું સોફ્ટવેર ઇન્સ્ટોલ તો બધાની અંદર કરેલું છે. સમજો હો વાતને. આત્મરતિનો સોફ્ટવેર અથવા લાયસન્સ, ખબર નહીં શું, વોટેવર, એ સોફ્ટવેર તો બધા જ કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કર્યું છે. આસુરી, મર્યાદા, પુષ્ટિ, ત્રણેયની અંદર ઇન્સ્ટોલ તો કરેલો છે બીજ ભાવ ને એક્સક્યુઝ મી પરમાત્મરતિ. પરમાત્મરતિ છે ઇન્સ્ટોલ બધાની અંદર. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ અહમ આત્માત્મનામ ધાતઃ શ્રેષ્ઠ સન પ્રિયસામતિ અતો મયી રતિમ કુર્યાત. બરાબર. તો અહમ આત્માત્મનામ ધાતઃ, તેમાં આસુરી આત્માને છોડીને આત્માત્મનામ ધાતઃ ના, અથવા નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય, તો ત્યાં પણ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી કોને? ખાલી દૈવી જીવોને, બીજા બધા નથી થતું. નવારે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિય ભવતી, પુત્ર બીજા બધા નથી પ્રિય લાગતો. આસુરી સૃષ્ટિને પણ પુત્ર તો પ્રિય લાગે છે કે નહીં? પત્ની પ્રિય લાગે છે કે નહીં? હસબન્ડ પ્રિય લાગે છે કે નહીં? એ લોકો નહીં પ્રિય લાગે. અને પ્રિય લાગવાની અંદરનો પાછળનો જે મૂળ જે છે, મૂળ પ્રોબ્લેમ તો નહીં કે મૂળ જે છે, મૂળ સ્ત્રોત, હા સ્ત્રોત, હા જે મૂળ સ્ત્રોત જે છે પ્રિય લાગવાની અંદર, એ છે પરમાત્મરતિ. એ પરમાત્મરતિ ઇન્સ્ટોલ છે. એ પરમાત્મરતિ ઇન્સ્ટોલ આસુરીમાં પણ છે, દૈવીમાં પણ છે. દૈવીની અંદર મર્યાદાની અંદર પણ છે, પુષ્ટિની અંદર પણ છે. ઇન્સ્ટોલ તો છે, પણ ડિફરન્સ ક્યાં આવે છે? તારતમ્ય ક્યાં આવે છે? એ આસુરી સૃષ્ટિ જે છે એ દૂરસ્થ વસ્તુ છે, દૂર દેશ સ્થિત છે. પરમાત્મરતિથી દૂર સ્થિત છે. બરાબર. કેવી રીતે દૂર સ્થિત છે? કે એ પરમાત્મરતિનો સદુપયોગ વિષયાનંદ માટે કરે. હા, સમજ્યા કે નહીં? અન્નકૂટ હમણાં ગયો, અન્નકૂટોત્સવ,
બધા જ અન્નકૂટ કરવા બેઠા, હા, અને બધા સોશિયલ ઇવેન્ટમાં કન્વર્ટ કરી દીધું. બધાને બોલાવો પેલા, અને પછી બધા જાય અન્નકૂટ નો પ્રસાદ લેવા બીજા બધા ઘરે. શું કરવા? સમજ્યા? અત્યારે બધા અન્નકૂટોત્સવ ની અંદર શું બધા રાહ જોતા હોય, ક્યારે અમે બધું જુદું જુદું અમે લઈ લઈએ. પ્રસાદની દ્રષ્ટિ નહીં, ખાવાની દ્રષ્ટિ. હા, તો જે પરમાત્મા રતિ છે એ આસુરી સૃષ્ટિની અંદર જે છે એ વિષયાનંદ પર્યવસાયની હોય. સમજ્યા? વિષયાનંદમાં કન્વર્ટ થઈ જાય, ટ્રાન્સફોર્મ થઈ જાય. અને જે મર્યાદા સૃષ્ટિ છે એ સેમ આત્મરતિમાં, સેમ આત્મરતિ તેમાં પર્યવસિત થઈ જાય, મોક્ષગામીની ગતિની અંદર પર્યવસિત થઈ. સમજ્યા કે નહીં? અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીય જે જીવો જે છે એ આજે પરમાત્મા રતિનો પર્યવસાન શેમાં થઈ જાય? કન્વર્ટ કેમાં શેમાં થઈ જાય? અવાજ આવે છે વિશાલ? હા, કૃષ્ણ ભક્તિમાં. હા હા, એકદમ કૃષ્ણ ભક્તિ. હા, તો એ જે છે અહીંયા આ વદનાનંદદાસ જે છે એ મને લાગે છે કેમ કહી રહ્યા છે કે સ્વનિકટ દેશસ્થ કોણ? નજીકમાં સ્થિત દૈવી સૃષ્ટિ. દૈવીની અંદર પણ કોણ? પુષ્ટિ. સમજ્યા? એકદમ નજીકમાં નજીક પરમાત્મા રતિથી કોણ સ્થિત છે ત્રણેય સૃષ્ટિની અંદર? પુષ્ટિ સૃષ્ટિ. પુષ્ટિ સૃષ્ટિ, બરાબર. અને દૂરસ્થ દેશસ્થિતેષુ, દૂરસ્થ દેશસ્થેષુ, આસુરી દૂરસ્થ, હા આસુરી, બરાબર. ત્યાં સમજવાની વસ્તુ એ છે કે પરમાત્મા રતિનો સર્વથા અત્યંતાભાવ નથી આસુરીની અંદર. તમે સમજ્યા મારા વાલા? આસુરી સૃષ્ટિની અંદર એમ ના કહી શકે કે કઈ છે જ નહીં, પરમાત્મા રતિ જ નથી. અરે છે, બધાની અંદર છે, જીવ માત્ર ની અંદર પરમાત્મા રતિ ઇન્સ્ટોલ્ડ છે. સમજ્યા? પણ ઇન્સ્ટોલ હોવાના કારણે બધું નથી થતું. બીજ ભાવ હોય તો થાય ને, વરણ હોય તો થાય. તો દૈવી સૃષ્ટિનું વરણ છે કૃષ્ણ ભક્તિ માટે. તેથી તેઓ આ જે પરમાત્મા રતિ અમને જે આપવામાં આવી છે એ પરમાત્મા રતિનો સદુપયોગ અને ઇન્વેસ્ટમેન્ટ કૃષ્ણ ભક્તિની અંદર તે ટ્રાન્સફોર્મ કરીને કરી શકે, પર્યવસાન થઈ કરી શકે. અને જે અતિ દૂરસ્થેષુ જે છે, અતિ દૂરસ્થ જે જલનિધિથી દૂર સ્થિત જે જીવો છે એટલે કે વસ્તુઓ છે, જેવી રીતે ભીંજાવામાં બહુ વાર લાગે અથવા ભીંજાઈ ન શકે તરંગોથી, તેવી રીતે પ્રભુની પરમાત્મા રતિથી ભીંજાવા બહુ જ ડિફિકલ્ટ છે આસુરી સૃષ્ટિ. દૂરસ્થ જે લોકો છે, આસુરાવેશી અથવા આસુર બંને, બરાબર. તો આસુરાવેશ ને પણ આઉટ થઈ જાય છે કે આસુરાવેશ હોય તો ભીંજાઈ નહીં શકે ટેમ્પરરીલી. તમે સમજ્યા? ટેમ્પરરી કોઈ વસ્તુ દૂર જતી રહે, સમુદ્રના તટથી દૂર જતી રહે ટેમ્પરરીલી, તો સમુદ્રની તરંગો એ લોકોને ભીંજવી શકે? ન ભીંજવી શકે. એવી રીતે ટેમ્પરરીલી કોઈનામાં અસુરાવેશ હોય તો પરમાત્મા રતિનું ટ્રાન્સફોર્મેશન ભક્તિની અંદર થઈ શકે? ન કદાચ થઈ શકે. સમજ્યા? તો અહીંયા કૃપાનિધે તરંગા કૃપારૂપા બહિરપી સ્વનિકટ દેશસ્થેષુ દૈવેષુ એવ સંબધ્યન્તે ન તો દૂરસ્થેષુ આસુરેષુ. અમે અહીંયા એમ સમજ્યા છે. સમજ્યા? હવે બીજાને કોઈક અન્ય ભાવની સ્ફૂર્ણા થતી હોય
તો તમે અહીંયા શેર કરો. પણ અહીંયા મને એવી ભાવ સ્ફુરણ થઈ રહી છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદાંતર્ગત મહાપ્રભુજીની જે વિચારધારા છે, મહાપ્રભુજીની જે ઇન્ટરપ્રિટેશન છે શાસ્ત્રનું, અને મહાપ્રભુજીનો જે મત છે એ પ્રમાણે તો પરમાત્મા રતિ સર્વમાં સ્થિત, પણ કિંતુ સર્વસ્થિત પરમાત્મા રતિ એ ભક્તિની અંદર પર્યવસાયી આસુરમાં તો થતી નથી ભાઈ. આસુરી સૃષ્ટિની અંદર નથી થતી, અથવા મર્યાદા સૃષ્ટિની અંદર પણ ખાલી મોક્ષ પર્યવસાયીની ગતિ થાય છે. જેવી રીતે તરંગ જે છે એ સ્વનિકટ દેશ સ્થિત વસ્તુને ભીંજવી શકે છે, દૂરસ્થ વસ્તુને ભીંજવી નથી શકતી. તેવી રીતે ભગવત પરમાત્મા રતિ જે છે તે પણ આવી રીતે જ વર્ક કરે છે. સમજ્યા? આગળ કહે છે કે ભગવતો એમાં અવતાર દશા હોય તો કઈ, હા અનવતાર દશાની વાત થઈ. હા, અવતાર દશા હોય તો એમાં કઈ બની શકે? અવતાર દશામાં તો કરતું અકર્તું બધું જ થઈ શકે, કોઈ કશું પણ થઈ શકે. ભગવાનની પ્રમેય બલના કારણે પછી કશું બધું જ થઈ શકે. ભગવાન ચાહે તેમ કરે પછી તો અવતાર દશામાં તો બરાબર ને. પણ અવતાર દશાની અંદર કેમ કે સાક્ષાત સમુદ્ર વસ્તુઓની નજીક જઈ રહ્યો છે. આ શું છે કે લોકો સમુદ્રની નજીક જાય, વસ્તુઓ સમુદ્રની નજીક જાય, પણ અવતાર દશામાં તો સમુદ્ર જ લોકોની નજીક જતો રહેતો હોય. સમજ્યા કેમ? અન્યથા કરતું વધી જાય. હા, ઉલટી ગંગા આવે. ઉલટી ગંગા આવે છે. ગંગા બધાની જોડે જતી રહે છે. સમજ્યા કેમ? એ હમણાં આવશે નીચે જ છે. દ્વારકેજી એ જ કહે છે નીચે 7મી ટીકા છે ને એની અંદર ત્યાં એ જ કહે છે. બરાબર. તો અવતાર દશામાં તો એ અલગ જ સિસ્ટમ ચાલુ. ધવલભાઈ, આમાં એ મતલબ એમ કહેવા માંગે છે ને કે ઠાકોરજીને પ્રેમ કરવાનું સામર્થ્ય હતું, ભગવાને બધામાં પધરાવ્યું છે, પણ પોતાના સ્વભાવ અનુસાર કરતા નથી. અસુરી છે એટલે એ બીજી જગ્યાએ નહીં, થોડુંક અલગ કહી રહ્યો છું. હું શું કહી રહ્યો છું કે ઠાકોરજીને પ્રેમ કરવાનો સામર્થ્ય એ માત્ર પુષ્ટિમાં જ ઇન્સ્ટોલ્ડ છે. જો કે એનો જે મૂળ સ્ત્રોત જે છે એ બધાની અંદર ઇન્સ્ટોલ્ડ છે, પરમાત્મા રતિ. પણ પરમાત્મા રતિ કઈ રીતે દેહમાં પ્રકટ થાય છે, અંતઃકરણની અંદર પ્રકટ થાય છે, આત્માની અંદર પ્રકટ થાય છે, એ આસુરી મર્યાદા અને પુષ્ટિની ભેદના કારણે થતું હોય. એટલે આસુરીની અંદર સહજ રીતે એ લોકોનામાં એ પોટેન્શિયલિટી નથી હોતી ભગવત પ્રેમની. પણ પરમાત્મા રતિ નું વિકૃત સ્વરૂપ હોય છે એ લોકોના. તમે સમજ્યા હું શું કહું? સમજી ગયો. એટલે એનો યુઝ બીજી જગ્યાએ રોંગ જગ્યાએ કરતા હોય છે. રોંગ જગ્યાએ, એક્ઝેક્ટલી રોંગ જગ્યાએ, એક્ઝેક્ટલી. જેમ તમારી પાસે એક મિનિટ જેમ તમારી પાસે પૈસા બધાની જોડે હોય, હા, પણ એ પૈસાનો પછી તમે ઉપયોગ તમે કોઈક લોકો સારી કૃતિ માટે કરતા હોય, સારા કાર્ય માટે કરતા હોય, કોઈક લોકો ખરાબ કાર્ય કરવા માટે કરતા હોય, પણ પૈસા તો બધાની જોડે છે. સમજ્યા? તેવી રીતે પરમાત્મા રતિ રૂપી પૈસા બધાની જોડે છે. ખર્ચે એ પૈસા ખર્ચે શાના માટે? સમજ્યા? એ પુષ્ટિ સૃષ્ટિ એ જે છે પરમાત્મા રતિને ખર્ચે કૃષ્ણ ભક્તિમાં. સમજ્યા? મર્યાદા જે છે મોક્ષગામીની ગતિ માટે ખર્ચે, અને આસુરી સૃષ્ટિ જે છે તો પ્યોર વિષયાનંદ માટે ખર્ચે. વેડફી લે, વેસ્ટ કરી દે. એ રીતે. બોલો જ્યોત્સનાબેન, બોલો. હા ધવલભાઈ, તમે હમણાં એવું કહ્યું કે અવતાર દશામાં
પ્રભુ સામેથી આવે એટલે પુષ્ટિ, બરાબર. તો પછી અનવતાર દશામાં પ્રભુ ભક્ત પ્રભુ પાસે જાય, બરાબર. તો પછી એ મર્યાદા થઈ, તો પછી અત્યારે તો અનવતાર દશા છે, તો પછી આપણે શું સમજવાનું? પુષ્ટિ આવે જ નહીં. આ તો પોઈન્ટ બ્લેન્ક ક્વેશ્ચન પૂછ્યો જ્યોત્સનાબેને. આ તો આમ કહો, આ તો આમ કહો. બરાબર છે, સારો પ્રશ્ન છે. એમાં એવું છે કે અવતાર દશાની અંદર પ્રભુ જે છે એ જો કે બધા જ પ્રકારના જીવોને સર્વોદ્ધાર કરવા માટે સમર્થ તો છે, પણ એનો મતલબ એ નથી કે અનવતાર દશાની અંદર બધી જ પોસિબિલિટીઝ પુષ્ટિ ભક્તિની ક્લોઝ થઈ જાય છે, ખતમ થઈ જાય છે, એવો અર્થ નથી. એમ અર્થ હોત તો 252 84 વૈષ્ણવોની વાર્તા, તમે જે વાર્તાઓનું અવગાહન કરી રહ્યા છો રોજ, હવે એ લોકોને પુષ્ટિ કઈ રીતે થઈ? તો પછી ત્યાં તો અનવતાર કાલ હતો, છતાંય થઈ ને મહાપ્રભુજીના. અને મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા પણ પ્રભુના પ્રમેય બલના કારણે અને આ આત્મરતિના કારણે પુષ્ટિ સૃષ્ટિ જે છે, આજે દૈવી જીવો જે છે, પુષ્ટિ સૃષ્ટિ રૂપ દૈવી જીવો, તે લોકો કૃષ્ણ ભક્તિ કરતા, શુદ્ધ પુષ્ટિ કરતા. તો જે તમે 84-252 વૈષ્ણવની અંદર તો આ શુદ્ધ પુષ્ટિનો સ્વરૂપ તમે જોવો છો કઈ રીતે ઠાકોરજી માંગીને લેતા. ઠાકોરજી ઇઝ નોટ લિમિટેડ ટુ અવતાર કાલ ઓનલી. ઠાકોરજીને ઈચ્છા થાય તો અનવતાર કાળની અંદર પ્રકટ થઈને ભક્તના ઘરે સેવા લઈ શકે. પણ ઠાકોરજી કઈ અવતાર કાળની અંદર જ બંધાઈ નથી રહેતા, સમજ્યા? એટલે એવું કેવું કે અનવતાર કાળની અંદર પુષ્ટિ નથી એવું ન સમજવું જોઈએ. પુષ્ટિ છે, તેથી કરીને તમે અત્યારે સેવા પહોંચી રહ્યા છો જ્યોત્સનાબેન. પુષ્ટિ છે એટલે જ પહોંચી રહ્યા છો, પુષ્ટિ ન હોત તો પહોંચી જ ન શકત. બરાબર, સમજ્યા? તો જે આપણે સેવાની અંદર જે યત્કિંચિત સેવાની અંદર પહોંચવાની આપણામાં જે ડાયનેમો, જે પેલી ચર્ષાની કહી હતી ને મેં, ચર્ષણીઓ બધી, પરિભ્રમણ શક્તય ઇતિ ચર્ષણી, એ બધી ચર્ષણીઓ અંદર કેમ છે આપણી અંદર? અન્નકૂટોત્સવની અંદર અન્નકૂટ કરવાની ચર્ષણી શક્તિ કેમ છે? નહીં તો આપણે શાંતિથી ઘરે બેઠા બેઠા આરામ કરત. શું આ બધી ભાંગડ કરવાની, અન્નકૂટ કરવાની ને આટલી બધી સામગ્રીઓ કરવાની ને કઈ જરૂર નથી. હવે કરીએ છીએ ભાંગડ. કેમ? અંદર જે છે એ આત્મરતિ કામ કરી રહી છે, અને આત્મરતિનો વર્ણન ઠાકોરજી જે લોકો આવી રીતે પહોંચે છે તે લોકોનું વર્ણન પુષ્ટિમાં કરેલું છે. તેથી સમજ્યા? તો અહીંયા એ સમજવું જોઈએ. તો આપણે આ ભાવ આવે છે આત્મરતિના કારણે જ આવે છે ને? એક્ઝેક્ટલી આમ આત્મરતિના દૂરસ્થિત વસ્તુ જે છે એ લોકોને નહીં આવે. આમાં શું છે કે દૂર દેશ સ્થિત, જે સમુદ્રથી દૂર દેશ સ્થિત એટલે શું? અમુક લોકો પુષ્ટિ માર્ગમાં આવીને પણ દૂરસ્થ છે. અમુક લોકોને 99% લોકો પુષ્ટિ માર્ગમાં આવ્યા છતાંય દૂરસ્થ છે. કઈ રીતે? હવેલીમાં જઈને અન્નકૂટ કરી આવું, આ ઘરમાં પંચાયત ને ભંજગડ કરવાની શી જરૂર છે? અને હવેલીમાં મારા વાલા મોટી મોટી છાબો, મોટું મોટું બધું ધરે. અમાર તો ઘર કેટલા નાના લાડુડીઓ, એમ કરીને જે કે એ લોકોને સમજી જવાનું કે દૂરસ્થ છે. સમજ્યા? દૂરસ્થ છે. એ લોકોને આ તરંગો ભીજવી નહીં શકે. કેટલું પણ સમજાવીએ ષોડશ ગ્રંથો,
ચાલુ ભીંજાતા જ નથી. કેટલું પણ અમે કહીએ નાલા તું યહાં સે હી બહેગા. તો એમની આત્મરતિ જાગૃત નથી થઈ એવું સમજવાનું. હા, આત્મરતિનો યુઝ જે છે જેમાં ખર્ચે છે યોગીની બેન. હવેલીમાં જઈને ખર્ચી નાખે. એ ડાયવર્ટ થઈ ગઈ છે. આ ડાયવર્સ થઈ ગયા, હવેલીમાં ખર્ચી નાખે. હા, દૈવી સંપદ વિમોક્ષાય. હા, તો એ જે છે એ વિમોક્ષ જે છે દૈવી સંપદ વિમોક્ષાય. દૈવી સંપદ વિમોક્ષાય ઇતિ વિમોક્ષ પદેન નિર્ગુણ ભક્તિ અને વિમોક્ષ પદેન ચતુર્વિધ મોક્ષ બંને અર્થ થઈ છે. સમજ્યા? અને વિમોક્ષ પદ જો જે નિરુપધિક ભક્તિ જે હોય તો એ પુષ્ટિ, અને વિમોક્ષ પદેન ચતુર્વિધ મુક્તિ હોય તો એ મર્યાદિત. સમજ્યા? તો અહીંયા એ રીતે સમજવું જોઈએ કે છે તો પરમાત્મા રતિ બધાની અંદર. નહીં તો શું છે, હું તમને કહું કેમ, જો બધાની અંદર નહીં માનીએ પરમાત્મા રતિ તો પ્રોબ્લેમ શું આવશે હું તમને કહું. કે જે લોકો વિષયાનંદી પણ છે ને, જેમ કે હવે વળી પાછા બધા હસો તમે લોકો, પણ લાડવા સમજ્યા કે લાડવા ખાવાનો ઈચ્છા હોય તો લાડવા ખાવાની ઈચ્છા થાય છે કેમ? સમજ્યા? પેલા એની મીમાંસા કરો. કેમ ભાવે છે લાડવા? એ પણ આત્મરતિ કામ કરી રહી છે. એક્ઝેક્ટલી. પણ એ આસુરી વૃત્તિ છે. સમજ્યા? હા, જીભના ચસ્કા. એક્ઝેક્ટ. પણ જીભને પણ કેમ ભાવે છે? ફરી મીમાંસા કરો. આત્માનસ્તુ કામાય. જીભને પણ કેમ ભાવે? કારણ કે આપણને આપણામાં ભાવે છે. we love ourselves, don't we? રાઈટ? આપણે આપણા જાતને પ્રેમ કરીએ છીએ. વાત સાચી છે કે નહીં? બોલો. એકદમ સાચી વાત. આપણે આપણા સાથે પ્રેમ ન કરતા હોઈએ તો આપણને શું ગમે છે, આપણી બોડીને શું ગમે છે, અને આપણી જીભને શું ગમે છે, એના સાથે આપણે શું લેવા દેવા? આપણે કહી શકીએ કે એ જીભ ચૂપ બેસ, નથી લાડવાના ચસ્કા કરવા. બરાબર કે નહીં? બધા ચસ્કા થતા હોય બધાને. આપણે સેટિસ્ફાય શું કરવાની? એવી બધી ઇન્દ્રિયોની ઈચ્છાને સેટિસ્ફાય શું કરવાની? જે લોકો કરતા હોય છે કરે છે કેમ? કેમ કે પોતે પોતાના ઉપર પ્રેમ છે. પોતે પોતાના પર પ્રેમ. બીજાને તો પ્રેમ જવા જ દો તમે. પહેલા તો વી લવ અવરસેલ્ફ. તમે ગમે તેટલી પુષ્ટિ ભક્તિને ગમે તેટલું તમે કહેતા હોય કે હું તો મારે તો એકદમ નિર્ગુણ પ્રેમ, નિરુપધિક પ્રેમ, પણ ભાઈ પહેલો પ્રેમ આપણે આપણા ઉપર હોય છે કે આપણે આપણી ઉપર જ પ્રેમ ન કરતા હોય તો બીજાને પ્રેમ કરી શકીએ? શાંતિથી એકાદ કલાક આની પર વિચાર કરજો, ખાલી પ્યોર આની આ કોન્સેપ્ટ ઉપર કે આપણે આપણા પતિને પ્રેમ કેમ કરીએ છીએ? કેમ કે આપણને પોષણ કરે. હા, લઈને આવતો હોય તો વાંધો ના આવે. આ લઈને ના આવે તો રોજ મેળા મરે, કશું કરતા નહીં, આખા કામ ધંધે જતા નહીં, ઘરે બેઠ્યા રહો છો, નકારા નફટ એમ કરી ઇન્ડિયામાં આવતા. સમજ્યા કે નહીં? એટલે પછી પેલી આત્મરતિ આ બહાર આવીને બોલે, પછી ત્યારે ખબર પડે કે કેટલા પ્રિય લાગો છો અમને. નયનને બંધ રાખીને મેં જ્યારે, બધા બાળકો ગાતા હતા તે દિવસે,
રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. અરે તમને નથી જોયા, પોતાની ઉપર પ્રેમ છે એટલે તમને જોયા છે. નવારે સર્વસ્ય કામાય. હા, કામાય સર્વમ પ્રિયમ ભવતિ. સમજ્યા? એટલે કોઈ તમને બધા તમને ગમે છે, તમને પણ પહેલા અમને ગમે છે. સમજ્યા? તમે પછી પહેલા અમને. તો પોતે પોતાના ઉપર પ્રેમ છે ફર્સ્ટ ઓફ ઓલ. હવે તમે યુનિવર્સલ ફેક્ટ છે ધવલભાઈ કે વી લવ અવરસેલ્ફ મેક્સિમમ. એક્સેપ્ટ કરો કે ના કરો. યસ, વી લવ અવરસેલ્ફ. હવે શાસ્ત્ર એનીથી પણ નેક્સ્ટ લેવલ પર જઈને મીમાંસા કરે છે કે વાય વી લવ અવરસેલ્ફ. કેમ લોકોને સુસાઇડ કરવાનું મન કેમ નહીં થઈ જતું? વાય ડુ વી લવ અવરસેલ્ફ? ત્યારે જઈને કહે છે આત્મ કામાય. હા, આત્મનસ્તુ કામાય સર્વ. કારણ કે આપણા આત્માની અંદર પણ એક પરમાત્મા સ્થિત છે, જે આ પ્રેમ જે આપણે પોતાની ઉપર કરી રહ્યા છે એનો પણ મૂળ સ્ત્રોત આ પરમાત્મા છે. પરમાત્મા બધાની અંદર તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સચ્ચા ત્યચ્ચા ભવત નિરુક્તંચ નિરુક્તંચ નિલયનંચ અનિલયનંચ. બરાબર છે? વિજ્ઞાનંચ વિજ્ઞાનંચ સત્યંચ અનૃતંચ સત્યમ અભવત આચક્ષ. સમજ્યા કે? તો તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય. એણે સૃષ્ટિ કરી અને સૃષ્ટિની અંદર પાછો એ ઘૂસી ગયો, અંદર અનુપ્રવેશ કર્યો. એવી રીતે સર્વ આત્માની અંદર પરમાત્માનો અનુપ્રવેશ અને એના કારણે આત્મરતિ, એના કારણે આખી સૃષ્ટિ જે છે એના આનંદની માત્રામાં જે છે ક્ષુદ્ર આનંદની માત્રાથી બધા જ જે છે એ જીવી રહ્યા છે, એમ ઉપનિષદ કહે. સમજ્યા? એતસ્તેવ આનંદસ્ય અન્યની માત્રાની ઉપજીવન. બરાબર. તો એ ઉપનિષદ એમ કહે છે. એ જે દૂરસ્થ જે આસુરી સૃષ્ટિ જે છે એની અંદર ખાલી, એટલે ખાલી તો ના કહેવાય, પણ આ જે પરમાત્મા રતિ છે એ વેડફાઈ જાય છે. અને મર્યાદા સૃષ્ટિની અંદર મુક્તિ પર્યવસાયની વેડફાઈ જાય છે. અને પુષ્ટિ સૃષ્ટિની અંદર જે છે એમાં એ પરફેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પરમાત્મા રતિનું થઈ જાય છે. કૃષ્ણ સેવાની અંદર, કૃષ્ણ સેવા ઘરે રહીને કરો તો એ પરમાત્મા રતિ ની પર્યવસાય જે પર્યવસાય થઈ જશે કૃષ્ણ ભક્તિની અંદર. તો પેલા જે સમુદ્રની તરંગો જે છે તમને આર્દ્ર કરશે, નહીં તો સમુદ્રની તરંગ નહીં આર્દ્ર કરે. મહાપ્રભુજીનો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા રૂપ જે સમુદ્ર જે છે એ તમને આર્દ્ર નહીં કરે, પ્રયત્ન એ ઉદ્ધાર નહીં કરે. નોટ પોસિબલ. સમજ્યા? તમે મહાપ્રભુજીની નિકટ જ નહીં રહો તો આર્દ્ર કેવી રીતે કરશે? કયો તમે મારા વાલા. હમણાં પેલા ગપુડી એ ગપુડી માસી હવે તો બાળકની જેમ બિહેવ કરે. ગપુડી માસી હવે બાળકોની જેમ પધરામણી થાય હવેલીઓની અંદર, ને ઠાકોરજીના દર્શન ખુલે અને પાછા ઠાકોરજીના દર્શન ખુલીને પછી વચનામૃત થાય. બાળક ઠાકોરજી ઠાકોરજીના ખુલ્લા દર્શને જેમ બાળકો વચનામૃત કરે એમાં ગપુડી માસીની પધરામણી થાય. હમણાં જુઓ એમની યુટ્યુબ ચેનલની અંદર શરદોત્સવની અંદર ગપુડી માસીને ઇન્વાઇટ કર્યા હતા ડફોળોએ.
બુદ્ધિના બળદોએ ઇન્વાઇટ કર્યા હતા અને એમાં ઠાકોરજીને પાછળ પીઠ બતાવીને ગપુડી માસી જે છે તે વચનામૃત કરતી હતી. હવે આ બુદ્ધિના બળદોને કહેવાનું શું છે? એ લોકો આને ઇન્વાઇટ કરે છે આવી રીતે. જરા પણ અક્કલ જ નથી લોકોને. અક્કલ વેચીને પુષ્ટિ માર્ગમાં આવે છે, ખબર નથી પડતી મને તો. પાછળ ઠાકોરજી અને પેલી ગપુડી માસી જે છે આગળ પીઠ બતાવીને વચનામૃત કરે બાલકની જેમ. આવું તો માન બેટીજીઓને બહુજો નથી મળતું, એટલું તો ગપુડી માસી મળે છે. બુદ્ધિના બળદો છે કે શું કે મહાપ્રભુજીના સિદ્ધાંતની તરંગોથી ભીંજાવું છે કે નહીં ભીંજાવું સમજ જ નથી પડતી. કે આ જ કરી ખાવું છે, પુષ્ટિ માર્ગમાં આવીને આ જ બધું કરી ખાવું છે, સમજ જ નથી પડતી મને તો. અને આ એવા લોકો ઇન્વાઇટ કરે છે કે જે લોકો યુએસ ના હોય, બધા અમેરિકા, લંડન. અને હું તો એવું અત્યારે તો મને થોડો સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ થઈ જશે, પણ જેટલા અમેરિકા, લંડન વાળા બધા બુદ્ધિના એ જ છે. એમાં હું આવી ગયો ભાઈ. તો આ શું છે? શ્રદ્ધા અતિરેકતા. એમાં મહાપ્રભુજીની વાણીથી દૂર છે ને, એના કારણે હા દૂરસ્થ છે આ લોકો. હું એ વિડીયો પાછા એ લોકો એકદમ આમ છાંટી ઠોકીને વિડીયો પબ્લિશ કરેલો છે 4-5 ભાગની અંદર. અરે મેં કહ્યું કે આ કયા પ્રકારનો કલયુગ આવ્યો છે પુષ્ટિ માર્ગની અંદર. કે બાવા તો કરતા હવે તો વૈષ્ણવ ચાલુ કરી દીધું છે. હવે વૈષ્ણવ પધરામણી કરે છે. ખબર નથી પડતી મને તો. અને આ બળદ લોકો બુદ્ધિના બળદો છે. હું તો એમને ચોખ્ખું કઉ છું, ધૂળ પડે એ લોકોની મતીની અંદર ધૂળ પડેલી જ છે. કે કઈ રીતે ઇન્વાઇટ કરે છે, કઈ રીતે તમારા ઠાકોરજીને આવી રીતે ડિસરિસ્પેક્ટફુલ બિહેવિયર સહન કરાવડાવો છો. આ કોઈ ડમી ઠાકોરજી છે કે? સમજો છો વિડીયોની અંદર જોયે ગપુડી માસીના વિડીયોની અંદર શરદ પૂર્ણિમાના પાછળ ઠાકોરજી છે, પાછળ ઠાકોરજીના દર્શન ખુલેલા છે, આગળ બધી પ્રજા છે હવેલીની જેવી રીતે, અને ગપુડી માસી બાલકની જેમ વચ્ચે વચનામૃત કરી રહી છે. 2-4 બાજુમાં પેલા ખવાસોને લઈને. આપણે બંને સરખા એ વાત છે. ગપુડી માસીનું નામ કહેશો? પછી કહીશ. એ ઉષ્ટકારણમ વિવાહ હેતુ ગર્દભા ગીત ગાયંતી રૂપ મહત્વની. તો બધાને ખબર, મારા લોકો અહીં બધાને ખબર ગપુડી માસી કોણ છે. તો અહીંયા શું કહેવાનો અર્થ છે કે ભગવતો વ્યાપકત્વેપી દૈવાનામ એવ નિકટસ્થમ આસુરાણામ દૂરસ્થત્વમ ઇતિ સિદ્ધાંત. બરાબર. ભગવાન વ્યાપક છે, ભગવતો વ્યાપકત્વ વ્યાપકત્વેપી. ભગવાન તો વ્યાપક છે. ભગવાનને મન તો શું આસુરી હોય કે પુષ્ટિ હોય કે મર્યાદા હોય, ભગવાનના માટે તો બધું એક જ છે. ભગવાનના જ અંશો છે. ભગવાન વ્યાપક છે. તો આસુરી સૃષ્ટિને આમ કરે ને પુષ્ટિ સૃષ્ટિને આમ કરે, એવો ભેદભાવ કેમ કરે છે ભગવાન? કોઈને થાય ને પ્રશ્ન, કેમ ભેદભાવ કરો છો? આસુરી સૃષ્ટિએ શું કર્યું હતું? તમારું શું બગાડ્યું હતું? શા માટે ભેદભાવ રાખો? ત્યાં બ્રહ્મસૂત્રકારે સૂત્રની અંદર સ્પષ્ટતા કરેલી છે. વૈષમ્ય નૈર્ગુણ્ય રૂપ જે દોષ જે છે બ્રહ્મની અંદર નથી. વૈષમ્ય નૈર્ગુણ્યતા. વૈષમ્ય એટલે કે પાર્શિયાલિટી. સમજ્યા?
વૈષમ્ય એટલે પાર્શિયાલિટી, કે દૈવી જીવોને બધું સારું સારું અને આસુરી સૃષ્ટિને બધું ખરાબ ખરાબ, એમ કેમ? તો વૈષમ્ય પાર્શિયાલિટી. તો જો એવો કોઈ દોષ લગાવે કે ભગવાન તો પાર્શિયાલિટી કરે છે, તો એવા દોષનું નિરસન બ્રહ્મસૂત્રકાર અને ભાષ્યકાર મહાપ્રભુજીએ નિરસન કરેલો છે. વૈષમ્ય નૈર્ગુણ્ય દોષ નથી એ સૂત્રના અંતર્ગત. એવી રીતે નૈર્ગુણ્યતા, ક્રુએલિટી, નિર્દયતા, કે આસુરી સૃષ્ટિને જે છે પ્રતિ નિર્દય છે અને પુષ્ટિ સૃષ્ટિ પ્રતિ સહૃદય છે. તો એવા પક્ષનો પણ પરિહાર જે છે એ ત્યાં સૂત્રકાર ભાષ્યકાર બંને નિરસન કરેલો છે. તો એ બધું ભણો, બરાબર. અને આસુરી એટલે મહાપ્રભુજીના સિદ્ધાંત રૂપ જે તટ જે છે એ તટથી નજીક રહો, સમુદ્રથી નજીક રહો, સિદ્ધાંત રૂપ જે અગાધ જલનિધિ છે એનાથી નજીક રહો. નજીક રહેશો તો ભીંજાશો, દૂર દૂર જશો, દૂર દૂર એટલે કે બહિર્મુખ થશો, દુસંગ કરશો, તો તટથી દૂર જતા રહેશો, તટથી સમુદ્રથી દૂર જતા રહેશો તો ભીંજાશો નહીં મારા ભાઈ. ભીંજવાશો નહીં તો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા નહીં લાગુ પડે તમારી ઉપર. એ અહીંયા કહી રહી છે ટીકાકાર. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા માટે પહેલા નજીક તો આવવું પડે કે નહીં મારા વાલા? નજીક નો આવો અને દૂર વહી જાઓ, તમારા વાલા ભીંજાય? છપછપીએ કરીએ તો ભીંજાવા મળે. હા, નજીક આવો. સિદ્ધાંત રૂપી જલનિધિ, મહાપ્રભુજી રૂપી જલનિધિ ની નજીક આવો તો તમારો ઉદ્ધાર થાય. અને દૂર જતા રહો તો ઉદ્ધાર ન થાય, એમ કહી રહ્યા છે અહીંયા. સમજ્યા? એટલે જીવ પક્ષ ઉપર પણ એક કર્તવ્ય બોધ આપી રહ્યા છે કે જીવ ખાલી બસ એટલું માત્ર દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાથી નાશન કહેવાથી કામ નહીં ચાલે. કહેવાથી કામ નહીં ચાલે અને સમજવાથી માત્ર કામ નહીં ચાલે કે મહાપ્રભુજી તો બધી દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે મારા વાલા પ્રગટ થયા છે, મારા વાલા જે કરવું હોય તે કરો. પછી તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, ગપુડી માસી જેમ જ્યાં બધી પધરામણી કરો ને ગપુડી માસી પાછી એમ જ કિયા કરે. શું કિયા કરે? એનાથી ઉદ્ધાર થવાનો તો કોઈ પેલી ગપુડી માસીને કહે કે અલી તું જે કરી રહી છું એ સમુદ્રનાથી દૂર વહી રહી છું, બંધ કરા બધું. આ બધા બાળકો વિદ્યા, બાળક થવાની એટલો બધો એને ક્રેઝ છે કપૂડી માસીને. કારણ કે શું છે કે ફેમ આવે ને, ફેમ વ્યક્તિના જીવનમાં જયારે ઐશ્વર્ય આવે, વ્યક્તિના જીવનમાં જયારે યશ આવે, કીર્તિ આવે, ત્યારે કીર્તિના કારણે વ્યક્તિ છપ થઈ જાય. કીર્તિના કારણે પછી કોઈનું ન સંભળાય. આ ગપુડી માસી કોઈનું નથી સાંભળતી. હું કેટલું બોલું છું, સાંભળે છે? નથી સાંભળતી. એ ગપુડી માસી એક દિવસ બાળકને કમ્પ્લેન કરી તો બાળક તમારે જે કરવું એ તો કરો ને. એ બાળકને મેં વોટ્સએપ મેસેજ કર્યો કે બાળક આ ગપુડી માસીને કંટ્રોલ કરો, આ ગપ્પા જ માર્યા કરે છે, કોઈ દિવસ તમારું ઇન્દ્રાસન લઈ લેશે. તો કે અમે એમાં શું કરીએ? તમારો અને ગપુડી માસીનો વિષય છે, તમે સક્ષમ છો એને કહો, અમે શું કરીએ એની અંદર. વ્યક્તિ સ્વતંત્ર છે એમ કરીને બાળકે પોલિટિકલ આન્સર આપ્યો મને. બોલો અમારે શું કરવાનું? મારી જોડે રેકોર્ડિંગ છે બાળકનું રેકોર્ડિંગ છે ગપુડી માસી માટે. પણ કે અમે શું કરીએ?
તમે સક્ષમ છો, તમે જ કરો. તમારે શું કરવાનું દુનિયામાં? પુષ્ટિ સૃષ્ટિના સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી બનવાનું, નહીં બનવાનું. રક્ષણ કે અમે શું રક્ષણ કરીએ? અમારે તો અમારા ઘરમાં જ કેટલા બધા કડાપા છે, અમારે રક્ષણ કરવાની જરૂરત જ નથી એવું કે પાછળ. અમારે તો ટાઈમ જ નથી, મને તો ટાઈમ જ નથી આવું બધું કરવાનું. આ તો બધું વેસ્ટ છે, ટાઈમ વેસ્ટ છે મારા માટે. મારે તો શું કરવાનું? ઘરે બેસીને હવેલી ચલાવવાની. પુષ્ટિમાર્ગના નામે લોકો ચરી ખાય, પુષ્ટિમાર્ગના નામે લોકો ગપ્પા મારે, પુષ્ટિમાર્ગના નામે જે કેવું હોય તે કે who cares? Nobody cares. Nobody cares. મારી જોડે રેકોર્ડિંગ છે, હું પબ્લિશ નથી કરતો રેકોર્ડિંગ છે. મારી જોડે બાળકનું રેકોર્ડિંગ ગપુડી માસી વિશે. I was shocked. આવી પથેટિક સિચ્યુએશન ગોસ્વામી બાળકની કે યાર કોઈ સ્પાઇન નથી સ્ટેન્ડ લેવા માટે. એક એવો પણ શબ્દ કયો હોત ને કે હા એ ગપ્પા મારે છે, ખોટું કરે છે, આને હું કહીશ, આટલું પણ કહી દીધું હોત ને તો પણ એક આચાર્યોચિત રિસ્પોન્સ હોત. અને એના રિસ્પોન્સમાં ઇટ વોઝ ઓલ વાઇનિંગ એન્ડ વાઇનિંગ. અમે શું કરીએ, અમારા ઘરમાં જ આટલા લફડા છે, અમે કઈ બધાના લફડા સાચવીએ ને અમે કઈ આખી સૃષ્ટિને કંટ્રોલ કરવા જઈએ, કોણ હું બોલે છે ને શું બોલે છે, અમે ક્યાં અમે બધું કરવા જઈએ. All I got is whining. Complaints. No solution. Is this how a leader of Pushti Marg supposed to act? Is this what you call as a leader of Pushti Marg? Leaders આવા હોય, complaining. All I got is કે અમારા ઘરમાં જ એટલા લફડા છે ને અમને ટાઈમ નથી મળતો અને હજુ અમારાથી સેવા નથી બનતી. So why are you here in the form of Guru then? If you are not able to do પુષ્ટિ સેવા then? કયા કોના નામની ભેટ લો તો પછી? ભક્ત મોટા થઈ ગયા ગુરુપટ કરતા, ભક્ત મોટા થઈ ગયા ગુરુપટ થી એવું થઈ ગયું. શું કરવું હવે? આવા રિસ્પોન્સીસ મળે. મારી જોડે છે, 2 રેકોર્ડ કરી રાખ્યા છે. મેં કહ્યું ગપુડી માસીને કંટ્રોલ કરો ને જરા, 2-4 શબ્દો કહો કે ભણીને બોલે, બોલવામાં કઈ પ્રોબ્લેમ નથી, પણ ભણીને બોલે, લોકોને ગેરમાર્ગે દોરતા રોકે. બધી જ દોષીઓ જે છે, આખી સૃષ્ટિની દોષીઓ છે એને સાંભળે છે. અને એવી રીતે એને મેસ્મેરાઇઝ કર્યા છે ને, હિપ્નોટાઇઝ કરી રાખ્યા છે ને કે ગમે તેટલા સિદ્ધાંતોના તટ સાથે આપણે લઈ જઈએ ને, તટ ઉપર લઈ જઈએ, સમુદ્ર તટ ઉપર, ના અમે તો ખાલી ગપુડી માસીનું સાંભળીશું. એટલે હદ સુધી આ ડોસીઓનું માઇન્ડ બ્રેન વોશ કર્યું છે આને. ઇટ ઇઝ ડેટ્રીમેન્ટલ ટુ ધ એન્ટાયર સંપ્રદાય. ખોટી રીતે અને આવી રીતે. હવે તો બાલક બની ગઈ છે. હવે તો એટલે હવે તો પૂછવું જ છું. હવે તો અમદાવાદની ઇન્ટરનેશનલ બાલક બની ગઈ છે. એટલે કહેવાનો આશય એ છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આવી રીતે ન થાય. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા જો કરવું હોય, મહાપ્રભુજી આપણો ઉદ્ધાર કરે એવી જો ઈચ્છા હોય તો ગપુડી માસીના તટ ઉપર નહીં, કે ધવલભાઈના તટ ઉપર નહીં, કે કોઈ બીજાના તટ ઉપર નહીં, મહાપ્રભુજીના સમુદ્ર રૂપી તટ ઉપર જઈને બેસો. જાતે ખોલો પુસ્તક, જાતે ખોલો. હું સમજાવવાની જરૂર નથી, હું સાચું સમજાવું છું. સમજ્યા? ખોલો જાતે પુસ્તક, એમ કહી રહ્યા. બરાબર? તમે જોજો, એ ગપુડી માસી ચેનલમાં જઈને જોજો, શરદનો વિડીયો, 5 વિડીયો છે. હોરિબલ. અને આ બાબા જે કહે છે, મને તો મેં કહ્યું કે આ કોણ લીડર છે કે કોણ છે? આ હોરિબલ સ્ટેટ ઓફ અફેર્સ ઓફ પુષ્ટિ માર્ગ.
મારે આની પર પુસ્તક લખવી જોઈએ કે કેવી રીતે લીડર્સ ઓફ પુષ્ટિ માર્ગ આર નોટ બિંગ લીડર્સ, they are being led, they are not leading, they are being led. The leaders who don't lead, जो हमारा टाइटल ऑफ द बुक છે આ છે, the leaders who don't lead. Isn't it a good title? The leaders who don't lead. #પુષ્ટિ માર્ગ. All the best. All the best. This is what you get. અમારે તો આમ છે ને અમારે તો આમ છે ને રડવાનું. Leaders don't cry. Leaders solves the problem. જયારે પણ કોઈ પણ બાવાને હું પૂછું તો એ કે મોસ્ટ ઓફ બા, અરે અમારે તો અમે શું કરીએ. અરે બધે તમે બધું કરી શકો છો. અમારે તો કશું થાય નહીં, અમારે તો આમ, તમારે તેમ, તમારે તો એમ. રડવાનું. મહાપ્રભુજીના સિદ્ધાંતો ફોલો જ નથી કરતા તો પછી એ લોકો રડે જ ને. સિદ્ધાંત જ ફોલો નથી કરતા તો એ લોકો. અતઃ કૃપયા દૈવાનામ એવ ઉદ્ધારાર્થમ યઃ પ્રયત્ન તત્વિષયક આત્મા અંતઃકરણમ યસ્ય ઇત્યર્થ. તેથી કરીને પ્રભુએ જેની પર કૃપા કરેલી હોય, પ્રભુએ જેનો બીજ વરણ કરેલો હોય, નવા નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા બહુનાશ્રુતેન ઇતિ ન્યાયના, પ્રભુએ જેનો ઉદ્ધાર કરવાનો વરણ કરેલો હોય એવા જીવો માટે સદા મહાપ્રભુજીનું અંતઃકરણ સદાય જેમાં તત્પર છે એવા શ્રી મહાપ્રભુજી છે. અને એની અંદર એક પ્રી રિક્વિઝિટ આપણને અત્યારે અહીંયા જોવા મળી, અને એ પ્રી રિક્વિઝિટ છે કે ખાલી મહાપ્રભુજીને એવી રીતે માનીને બેસવું કે તો દૈવોદ્ધાર છે, પ્રયત્નાત્મા છે એટલે આપણો ઉદ્ધાર થઈ જશે, એટલાથી કામ નહીં ચાલે. સમુદ્રની નજીક જવાની રિસ્પોન્સિબિલિટી કોની મારા વાલા? જીવની. પુષ્ટિ વખતે બરાબર, જીવની રિસ્પોન્સ. તો તમે ભીંજાઈ શકો તો નહીં. ઉદ્ધાર પ્રકારમાં સ્મૃતિ માત્રાર્થી નાશના ઇતિ સ્વસ્મૃતિ માત્રેણૈવ આરતી સંસાર તાપમ દૂરી કરો. પોતાની સ્મૃતિ એટલે સ્વસ્મૃતિ એટલે બંને પક્ષે થઈ શકે એનો અર્થ. મહાપ્રભુજીની સ્મૃતિ, ઠાકોરજીની સ્મૃતિ, બંને અર્થ થઈ શકે છે, જે આપણે પહેલા જોઈ ચૂકી. આ બંને એ ઉદ્ધારનો પ્રકાર છે. ગ્રંથની સ્મૃતિ કરો તો ઉદ્ધાર થશે. સમજ્યા? સ્મૃતિ માત્ર અતિનાશ. સ્મૃતિ કોની કરવાની? કોને યાદ કરવાની? મહાપ્રભુજીને યાદ કરો, મહાપ્રભુજીના ગ્રંથો ભણો, મહાપ્રભુજીના સ્વરૂપ, ગુણ, નામ, આ વિષયક જે ગ્રંથો છે એ બધા ભણો તો સ્મૃતિ માત્ર તો આરતી નાશન થાય. સ્મૃતિ જ ના કરો અને આવા બધા ગપ્પા માર્યા કરો તો આરતી નાશન થાય. મારે છે ને હવે એમ ગપુડી માસી ઉપર એક સહસ્ત્ર નામાવલી લખવી પડશે. સહસ્ત્ર નામાવલી લખવી પડશે કે આવી રીતે ન થાય. જે અપસિદ્ધાંત છે એની નામાવલી લખવી પડશે. સમજ્યા? એક પુસ્તક છાપો ને નાનકડું, એટલે બધા નાનકડું પુસ્તક એની બધી જે વાતો છે, ગપ્પા છે. તો હવે આગળ જઈએ. હજુ થોડો સમય છે, પછી આપણે પ્રશ્નોત્તરી લઈશું 10 મિનિટ. થોડો 5 મિનિટ હું થોડો વધારે લઈ લઉં. દ્વારકેશજીની ટીકા આપણે લેતા નથી ને દર વખત. તો બાબાએ લીધી છે ને દ્વારકેશજીની ટીકા? હા, શ્યામબાએ શ્રી લીધી છે. તો પછી આપણે નથી લેવાની જરૂર, રાઈટ? ના, લ્યો. કરતા નથી. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ. અહીંયા દ્વારકેજી
જો કે બાવાએ લીધેલી છે તો પછી હવે હું એમાં કઈ વધારે બોલી નથી શકતો. અમે એ નામના ટીકાની અંદર ઓડિયો જે છે, રેકોર્ડેડ ઓડિયો, એ તમે સાંભળી લેજો. બધા સુંદર વિવેચના કરી છે બાવાએ સુંદર શોર્ટમાં લીધી છે સાવ બાવાએ. અચ્છા, શોર્ટમાં લીધી, વિસ્તારથી નથી લીધી. તો એમાં એમ છે કે દ્વારકેશજી જે છે તેમણે એક યુનિક પર્સપેક્ટિવથી આ ટીકા લીધી. અને યુનિક પર્સપેક્ટિવ દ્વારકેશજીનો એ છે, પોઈન્ટ ઓફ વ્યૂ, કે ભાગવતની જેટલી પણ દશમ સ્કંધીય લીલા છે એના સાથે મહાપ્રભુજીના નામની સંગતિ કરેલી છે. સાઇનેસ્થેસિયા. હા, તો આ મહાપ્રભુજીની નામની સંગતિ ન લઈને ઠાકોરજીનું નામની સંગતિ થઈ. ઠાકોરજીનું નામ છે એમના માઇન્ડમાં કે આ બધા જેટલા પણ નામ જે આપણે લઈ રહ્યા છે, આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્યમ, કૃપાનિધિ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, સ્મૃતિ માત્રાર્થી, આ બધા ઠાકોરજીના નામ તરીકે ઇન્ટરપ્રિટેશન કરી છે દ્વારકેશજીએ. અને જસ્ટ ખાલી એટલું જ નહીં, પણ એ નામની વ્યુત્પત્તિ કઈ રીતે થઈ, નામને જસ્ટિફાઈડ કેવી રીતે કરવું, એ લીલા દ્વારા, નિરોધન લીલાના દ્વારા, એ તત્ત લીલાની સાથે સંબંધ લઈને, અનુસંધાન લઈને અને એ તત્ત નામને ની ટીકા કરેલી છે. સમજ્યા? એટલે આનંદ પરમાનંદ જન્મ પ્રકરણ લીલા સાથે સંબંધ લઈને, એની સાથે સંદર્ભ લઈને અને નામને જસ્ટિફાય કર્યું છે કે ઠાકોરજી આનંદ કેવી રીતે છે, ઠાકોરજી પરમાનંદ કેવી રીતે. એવી રીતે ઠાકોરજી અહીંયા આ કેસની અંદર સ્મૃતિ માત્ર દૈવોદ્ધાર પ્રયત્નાત્મા કઈ રીતે છે, સ્વયં ઠાકોરજી કઈ રીતે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો ત્યાં જઈને આવીને દ્વારકેશજી કહે છે કે નંદ મહોત્સવ જે અધ્યાય છે, કયો છે અધ્યાય નંદ મહોત્સવનો? બોલો. પાંચમો અધ્યાય. પંચમો અધ્યાય છે ને? હા. તો પાંચમા અધ્યાયની અંતર્ગત જે નંદ મહોત્સવની જે લીલા છે, એ લીલાને સંદર્ભમાં લઈને અને આ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઠાકોરજી કઈ રીતે છે, કીપ ઇન માઇન્ડ ઠાકોરજીનું નામ છે, એ કઈ રીતે છે એ અહીંયા બતાવી રહ્યા. સમજ્યા આટલું? હવે એની અંદર દૈવાહા, હવે દૈવ ઉદ્ધાર પ્રયત્ન આત્મા સંધિ વિચ્છેદ કરો તો એમાં દૈવાહા, દૈવજી, દૈવાહા એટલે દૈવી. હવે દૈવી જે દેવગણ જે છે અથવા તો દૈવી વ્રજસ્થિત જે દૈવ જે છે તે, બરાબર, કારણ કે વ્રજસ્થિત જે જેટલી પણ લીલા પરિકર છે વ્રજસ્થિત, એ બધા જ મને લાગે છે કે ફર્સ્ટ અધ્યાય જે છે જન્મ પ્રકરણની અંદર જ કહ્યું છે, એક શ્લોકની અંદર જન્મ પ્રકરણના ફર્સ્ટ અધ્યાયની અંદર જ કહ્યું છે કે આ બધા લોકો જે છે બધા જ કોઈક ના કોઈક પ્રકારના દેવ છે જે પ્રકટ થયા છે ભૂતલ પર, વ્રજસ્થ જેટલા પણ છે લીલા પરિકર. તો ત્યાં કહે છે દૈવાહા સપ્તવિધા, દૈવિક સપ્તવિધ દૈવી જીવો. આ પાંચમા અધ્યાયની અંદર નંદ મહોત્સવ પ્રકરણ છે ને જે એનો અનુસંધાન છે. તો ત્યાં સુબોધિની અંદર જે છે તે જુદા જુદા પ્રકારના વ્રજ ભક્તો જે ઠાકુરજીના જન્મોત્સવને ઉત્સવ તરીકે રસાવિષ્ટ ઉત્સવની અંદર આવિષ્ટ થઈને, રસાવિષ્ટ થઈને, તન્મય થઈને, નિરુદ્ધ થઈને
જે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિની અંદર અહીંયા એના અંતર્ગત જે અહીંયા પ્રપંચ વિસ્મૃતિ પર પૂર્વક ઉત્સવ રસાવિષ્ટ થયા ભગવાનના જન્મોત્સવની અંદર, બધું ભૂલીને આશ્ચર્ય રસાવિષ્ટ થયા, કૌતુક રસાવિષ્ટ થયા. અંદર સુબોધનીમાં જોજો બધાનું જસ્ટિફિકેશન છે, હું બધું નહીં એક્સપ્લેન કરું. અહીંયા શાસ્ત્ર રસાવિષ્ટ થયા, સ્ત્રી સ્વભાવ રસાવિષ્ટ થયા. આ બધા રસાવિષ્ટ જે 7 પ્રકારના દૈવી જીવો છે કે જે તત્ત રસની અંદર તન્મય છે. અમુક લોકો ઉત્સવ રસની અંદર તન્મય છે, અમુક લોકો આશ્ચર્ય રસની અંદર તન્મય છે. આ બધા જ પ્રકારના લોકો જે તત્ત રસમાં તન્મય છે અથવા તેમનો ઇન્ટરેસ્ટ અથવા તો તેમની જે પ્રકારની તેમનો સ્વભાવ છે, અમુકનો સ્વભાવ છે ઉત્સવમાં રસ તન્મય થવું, અમુકનો સ્વભાવ છે આશ્ચર્ય રસાવિષ્ટ, અમુકનો સ્વભાવ કૌતુક રસાવિષ્ટ. આ બધા પ્રકારના સર્વ પ્રકારના વ્રજ ભક્તોનો ઉદ્ધાર સમજો, દૈવોદ્ધાર. સપ્તવિધા વ્રજ ભક્તોનો ઉદ્ધાર. દિશામ ઉદ્ધાર. ઉદ્ધાર એટલે શું? તો કહે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. કઈ રીતે આટલા બધા પંચાયત, આટલી બધી પ્રોબ્લેમ્સ ચાલી રહી હતી કંસાદીની, છતાંય એ બધા પ્રોબ્લેમ્સ નું વિસ્મરણ થઈ ગયું અને ભગવાન જન્મ્યા નંદની ઘરે, નંદ યશોદાજીના ઘરે. એ જન્મોત્સવને મનાવવા માટેનો જે ઉત્સાહ અને એના કારણે પ્રપંચ વિસ્મરણ જે થયું એ લીલા અહીંયા દૈવોદ્ધાર પ્રયત્નાત્માથી કહે. સમજ્યા? 1000 પ્રોબ્લેમ હોય, બરાબર, 1000 ઘરની અંદર પ્રોબ્લેમ હોય, પણ સેવાની અંદર જઈએ, બરાબર, જેમ સહજ રીતે ભૂલાઈ જાય. 1000 પ્રોબ્લેમ્સ ઘણા બધા હોય, પણ એ પ્રોબ્લેમ્સ ને દ્વાર ઉપર રાખીને ઠાકોરજીના મંદિરના દ્વાર ઉપર પાર્ક કરી લેવાના કે હવે અહીંયા ઘડી ઉભા રહો, બધા પ્રોબ્લેમ્સ અહીંયા પાર્ક કરી લો, બધા પ્રોબ્લેમ, પછી અંદર જાઓ સેવા. એ અને પછી જે સેવામાં રસાવિષ્ટ થાય તો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા કહેવાય. સમજ્યા? બધી પ્રોબ્લેમ્સ દ્વારની અંદર ઘૂસો, અક્ષર બ્રહ્મની અંદર ઘૂસો, સમજ્યા? તો બધી પ્રોબ્લેમ્સ પેલા દ્વારપાલોને આપી દેવાની, પછી તમે સંભાળજો અહીંયાથી. સમજ્યા ને મારા વાલા? તમે અહીંયાથી તમે સંભાળજો બધું, બરાબર? પછી અંદર ઘૂસો, અને ઘૂસો ત્યારે શું કરવાનું? ઉત્સવ રસાવિષ્ટ, શાસ્ત્ર રસાવિષ્ટ, કૌતુક રસાવિષ્ટ, સર્વ રસાવિષ્ટ. આ બધા જેટલા પણ સ્વભાવ હોય આપણા, અમુકને શાસ્ત્ર ગમતા હોય, અમુક લોકોને લૌકિક ગમતું હોય, અમુક લોકોને કૌતુક ગમતું હોય, અમુક લોકોને ઉત્સવ જ ગમતા હોય, એ બધા લોકોને એટ્રેક્ટ કરી દીધા ભગવાને નંદ મહોત્સવના દ્વારા. તમે સમજ્યા? નંદ મહોત્સવ થયો એટલે બધા જ ભૂલી ગયા, બધું ભૂલી ગયા, બધા જ પ્રોબ્લેમ્સ. નંદ મહોત્સવ ની અંદર બધા પ્રકારના લોકોને ભગવાને એટ્રેક્ટ કરી દીધા. એટ્રેક્શન થાય ને, એટ્રેક્શન એટલે બધાને એટ્રેક્ટ કરી દીધા. એટ્રેક્ટ કરી દીધા એવા લોકોને એટ્રેક્ટ કર્યા. 7 પ્રકારના વ્રજ ભક્તોને એટ્રેક્ટ કર્યા. પેલું જેમ કેમ ને હિપ્નોટાઇઝ, એવું તો નહીં, પણ સિમિલર ટુ ધેટ, તન્મય કરી દીધા. અને એ તન્મય કરવાનો જે પ્રકાર જે છે ભગવાનનો, એના કારણે ભગવાનને કહ્યું, ભગવાનનું નામ છે દૈવોદ્ધાર પ્રયત્ન. ભગવાને ઉદ્ધાર કર્યો ને એ લોકોને. લૌકિક રસમાં આવિષ્ટ હતા,
એ લોક રસમાં આવિષ્ટ હોવા છતાં પણ ભગવાને એ લોકોને એટ્રેક્ટ નથી. સમજ્યા? નંદ મહોત્સવમાં જો વર્ણન જોજો તમે, નંદ મહોત્સવમાં વર્ણન જોશો ને તો તમને ખબર. ઇવન વ્રજભયો મહર કે પૂતની અંદર પણ આ 7 પ્રકારના મળશે તમને. એનાલિસિસ કરજો. સપ્તવિધા ઉત્સવ રસાવિષ્ટા, આશ્ચર્ય રસાવિષ્ટા, કૌતુક રસાવિષ્ટા, શાસ્ત્ર રસાવિષ્ટા, સ્ત્રી સ્વભાવ રસાવિષ્ટા, લૌકિક રસાવિષ્ટા, સર્વ રસાવિષ્ટા, એ બધાને એટ્રેક્ટ કરીને પ્રપંચ વિસ્મરણ કરાવી દીધું ભગવાને નંદ મહોત્સવ દ્વારા. ભરતભાઈઓ મહાર કે પૂછ આખો કીર્તન અનુસંધાન તમને મળશે આ બધા રેફરન્સીસ. સમજે? સમજમાં આવ્યું કે નહીં? પ્રભુ સ્વયં કરે છે તે સહજતાથી આવે છે. આપણે તો પરાને કરવા જઈએ તો અંદર અંદર કંઈક ના કંઈક વિચારો 2 મિનિટ વ્યવસ્થિત રહે, પાછું વિચારો તો ચાલુ જ રહે આપણા તો. હા, તો ઉત્સવ રસાવિષ્ટ થાવ ને, ભૂલી જવાનું. ભૂલી જવાનું પછી તો જાતિ અહીંયા તો પ્રભુએ એ કર્યું છે ને, આપણે તો જાતિ પરાને કરવાનું છે. જ્યોત્સનાબેન, ત્યાં તમારા મંદિરમાં કોણ છે? કોઈ ડમી છે? નહીં, પ્રભુ જ છે. બધી વાત સાચી છે. પછી તો આપણને જયારે આપણે એમ લાગશે કે સામે રિયલ પ્રભુ છે, ત્યારે આપણને બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મને એમ પરમ દિવસે જ એવું વિચાર આવ્યો હતો કે આપણે આવું કહીએ કે ચલો વિચારો મૂકી દો, આ છોડી દો. છોડવાનો બધો પ્રયત્ન કરીએ પણ પાછું 2 મિનિટ પછી તો પાછું માઇન્ડ ચાલુ થઈ જ જાય છે. ચાલુ થઈ જાય તો ચાલવા દેવાનું. બહુ એને એની પાછળ બહુ વિચારનો વિચાર નહીં કરવાનો. વિચાર આવી જાય તો કાંઈ વાંધો નહીં, આઈને જતોય રે. પેલું શું કહેવાય કે અહીંયાથી સાંભળો ને અહીંયાથી કાઢો, એવું છે ને? હા, એ તો પછી એવું જ કરીએ. પણ અહીંયાથી ઘુસેડે અહીંયાથી કાઢી નાખો. એ રીતે મન માકડા જેવું છે ને, એટલે કંઈક નું કંઈક. હા, તો ચાલ્યા કરે. એમાં શું છે? મન માકડા જેવું છે, ચાલ્યા કરે. ચાલવા દેવાનું એને, કઈ વાંધો નહીં, કર્યા કરતું તારે, કોઈ વાંધો નહીં. બહુ એની પર એટેન્શન પે કરીશું તો વળી પાછી પ્રોબ્લેમ. એટેન્શન નહીં કરવાનું. એટેન્શન ઉત્સવ રસાવિષ્ટ. બરાબર? એ તો બધાની જોડે પ્રોબ્લેમ, મારી જોડે પ્રોબ્લેમ. અંદર ઘૂસીએ તો કોમન પ્રોબ્લેમ છે બધાની. હજાર લોકો પણ હજાર વિચારો ઘૂસતાની સાથે આવે. જેટલા ઘૂસવા પહેલા આવે નહીં ને એટલા ઘૂસતા પછી આવે. તો આ જે છે એમાં તમારે જુદી જુદી ટેકનિક એપ્લાય કરવાની પણ. એક ટેકનિક હું એપ્લાય શું કરું છું કે લોકોનો કકરાટ, બહારનો કકરાટ સંભળાય નહીં એટલે જોર જોરથી કીર્તન મૂકી દેવાના. એટલે કાનનો નિરોધ થઈ ગયો કે નહીં? કાનનો નિરોધ પછી ફોન બંધ કરી દેવાનો. બીજો નિરોધ. સમજ્યા? ફોન જ બંધ કરી દે. જે કરવું હોય તે કરે, ફોન બંધ. અને ત્રીજું, બધા દ્વાર સેવાના બધા બંધ કરી દેવાના, એટલે કોઈ આવે જ નહીં અંદર કોઈ. બરાબર? આટલું તો કરી શકે કે ને ફિઝિકલ સેન્સ? ના, બરાબર છે. લૌકિક પ્રતિબંધ બુદ્ધિ ત્યાજ્ય. હા, એટલે એટલું તો કરી શકે થોડું ઘણું. જે બધી 2-4 પૂતનાઓ આવતી બંધ થાય. કરતા હોઈએ છે ધવલભાઈ, કરતા હોઈએ, પણ આ તો ખાલી મેં વાત કરી કે આવા વિચારો આપણને આવતા હોય છે. પ્રયત્ન તો ચાલુ જ હોય. આવે બરાબર છે. તો અહીંયા હું શું કહેતો હતો? હા, તો તદર્થમ પ્રયત્ને આત્મા અંતઃકરણમ યસ્ય એતેન પંચમા અધ્યાયોક્ત પ્રકરણાર્થ રૂપતા ઉક્તા ભવતિ. એ રીતે અહીંયા નંદ મહોત્સવનું જે પ્રકરણ છે તેના દ્વારા ભગવાને બધા તામસ વ્રજ ભક્તો જે જુદા જુદા પ્રકારમાં રસાવિષ્ટ હતા એ બધાને એટ્રેક્ટ કરીને તન્મય કરી દીધા પોતાના. બરાબર? ધવલભાઈ 1 મિનિટ. હા, બોલો.
તમે હમણાં એમ કીધું ને કે વિચારો આવે તો ઉત્સવ રસાવિષ્ટ કરી દેવાના, એટલે આપણા વિચારોને બ્રેક કરીને આપણે એ રીતે ઇન્વોલ્વ થવાનું એમ? ઉત્સવ રસાવિષ્ટ એટલે શું કરવાનું કે જયારે ઉત્સવ આવતો ગોપાષ્ટમી આવતો હોય, ઉચ્ચ ગોપાષ્ટમી આવતો હોય, બરાબર, સપોઝેટલી, તો હું શું કરું પછી કે હવે આ કકરાટ રોજનો મારે અહીંયા શું કહેવાય કે વર્કનો કકરાટ બહુ હોય, બધા સવારથી કકરાટ લઈને બેઠા હોય કામનો, બરાબર. હવે બધો કકરાટ પૂરો થાય ને એટલે સાંજના પછી બધી જ તૈયારીઓ કરવાની હોય ઉત્સવ, તો પછી બંધ કરી દેવાનું ફોન બધું જ બંધ કરી દેવાનું, ખાલી ફોકસ રાખવાનું કે કાલે પરમ દિવસે ઉત્સવની તૈયારી શું કરે, ગોપાષ્ટમી ની અંદર શું જોઈશે, શું નહીં જોઈએ, શું સામગ્રી, શું બધી ચાલુ કરી દો 2-3 દિવસ પહેલા. તો થોડોક તો ઉત્સવ રસાવીશ ત્યાં કે નહીં મારા વાલા, સમજ્યા? થોડો ઘણા સેન્સ થયા કે નહીં? એ રીતે આપણે બધું નાનું નાનું કરવાનું, બરાબર. થોડું સ્લો ક્રોલ વોક રન કહેવાય. પહેલા તમે ભાકડિયા ભાંખો, પછી ધીરે ધીરે ચાલો, પછી દોડો. સીધે ડાયરેક્ટ દોડવાનું નહીં, સમજ્યા? એ રીતે. ચાલો, અહીંયા કોઈ ક્વેશ્ચન્સ છે? અહીંયા હું રાખું. બોલો, કોઈ ક્વેશ્ચન છે? ઓહ, કોઈ નથી ક્વેશ્ચન? સંભળાય છે કે નહીં મારો અવાજ? સંભળાય છે. ओह अच्छा, आटला બધા આવી ગયા કમેન્ટ્સ. એક મિનિટ. हाँ, इनकी वार्ता कहाँ तय कही है? हाँ, બરાબર છે. હવે ગોપાષ્ટમી આવે બધા રસાવિષ્ટ થઈ જજો, સમજ્યા મારા વાલા? હા, ચાલો તો અહીંયા રાખું, પછી કોઈ ક્વેશ્ચન ના હોય તો. ધવલભાઈ, તમે પેલા બેન ની જે વાત કરી, પેલું તમે શું શબ્દ વાપર્યું, ગપુડી માસી, બરાબર? હા, તો મને એવું થાય કે ભગવાને કેટલી જાતની સૃષ્ટિ રચી છે, બરાબર? તે સૃષ્ટિમાં આવા કઈક જીવો તો આવવાના જ ને. તો બધા જો આવી રીતે આવશે તો એમાં, હા, એટલે મને એવું વિચાર આવે કે પ્રભુએ એટલું ઓછું પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી 3 જ ઓછી, એ સિવાય પણ બીજી ઘણી બધી સૃષ્ટિની રચના કરી છે. તો આવા બધા જીવો તો રહેવાના જ છે, તો એમાં આપણે તો શું કરી શકવાના હતા? આવા બધા જીવો રહેવાના જ છે, વાત સાચી છે, પણ આપણે આવું જ રહેવાનું? આપણે એવું નથી રહેવાનું, પણ વરણ જ એમનું એ રીતે થયેલું હોય તો પછી એમનું વરણ થયું છે ને, એમનું વરણ એવું થયું છે, એના કારણે મહાપ્રભુજી એમ વિચારતે કે તો એ લોકો તો આવું જ રહેવાના ને, મારે કરવાનું, મારે નીચે એમ ઉદ્ધાર કરવાની શી જરૂર છે? તો આવા જ રહેવાના. દૈવી સૃષ્ટિ વ્યર્થા છે, ભૂયા નિજ ફલ રહીતા, દેવ વિશ્વા નરેશા ન હોત. પછી આવા દો, જાવા દો, વ્યર્થ થવા દો. પેલું ભેળસેળ થતું હોય તો ભેળસેળ થવા દો, એમ એવું તો ન રાખાય ને. મહાપ્રભુજી જે ગોલ અને એમ થી પ્રકટ થયા, શું હતો એ? કે જોકે મહાદેવજીએ માયાવાદનું પ્રસરણ કર્યું, એના કારણે પીસાઈ ગયા પુષ્ટિ સૃષ્ટિ. તો જે પીસાઈ ગયા એને ઉદ્ધાર કરવા
માટે તો મહાપ્રભુજી પ્રકટ થયા. એ મહાપ્રભુજીનો જે ગોલ જે છે, મહાપ્રભુજીનો પ્રકટ થવા પાછળનો ઉદ્દેશ્ય છે, એને આપણે મહાપ્રભુજીને હેલ્પ કરવાની હોય કે ન કરવાની? કરવાની હોય. પછી આવી રીતે ગપ્પા મારતા હોય તો જો એક આ કપૂડી માસીની ચેનલ જે છે ને એ એટલી બધી ફેમસ છે ને, હવે આ 2, 3, 4, 5, 50 વર્ષ સુધી રહેશે ને તો આ સિદ્ધાંત બની જશે. કપૂડી માસીનો સિદ્ધાંત બની જશે. એક ખોટી વસ્તુ 10 વર્ષ સુધી ચાલે એ સાચી થઈ જાય. એવરી 10 years એ ખોટી વસ્તુ સાચી થઈ જાય. તમારા છોકરાઓ પછી કપૂડી માસી સાંભળશે. આ દૂરદર્શિતા છે ભાઈ. તમારા છોકરાઓ કપૂડી માસીના ગપ્પા સાંભળશે, મહાપ્રભુજી નહીં સાંભળે. આ ડોસીઓ તો બધી સાંભળે જ છે કપૂડી માસીને જ. બુદ્ધિ વગર બુદ્ધિ સાઈડમાં મૂકીને સાંભળે છે. પણ ધવલભાઈ, જેને આ મહાપ્રભુજીના સિદ્ધાંતોની ખબર નથી, જો કે આપણને બધા પૂરા સિદ્ધાંતો આપણને પણ ખબર નથી, બરાબર, એ લોકો તો આ રીતે તમે ગમે એટલું કહેશો તો એ કઈ ફરક નહીં પડે. એમ તમને શું ખબર કે જ્યોત્સનાબેન, તમને ખબર નથી કે એ લોકો પ્રવાહી છે કે પુષ્ટિ છે? તમને ખબર છે? ના, એવી તો આપણને ક્યાંથી ખબર? પછી અને તમારી કદાચ એ લોકોમાં પુષ્ટિ હોય કોઈ જીવ તો આપણા બોલવાથી સુધરી જાય. ના ધવલભાઈ, જે તમે પોઈન્ટ બોલ્યા ને કે 10 વર્ષ પછી આપણા છોકરો ડાયવર્ટ થઈ શકે, એ સાંભળીને વાત સાચી છે. એ લોંગ ટાઈમ એની ઇફેક્ટ બહુ ખરાબ થાય. હા, એટલે મેં મારા વિડીયોઝ એના કપૂડી માસીના નામથી કર્યા છે. કેમ કરેલા છે? વોટ યુ થિંક? કે યુટ્યુબના રિકમેન્ડેશન ની અંદર આવે કે આ પણ એક બીજો ઓપોઝિટ સ્ટેન્ડ પોઈન્ટ છે એના અગેન્સ્ટ, કે ગપ્પા મારે છે. હવે તમે બોલશો નહીં, તમે એવી રીતે નૈષ્કર્મ્ય ભાવથી તમે રહેશો કે એ તો જે લોકો અસુરી છે એ લોકો આવા જ થવાના ને, એમાં અમે શું કરી શકીએ? તો મહાપ્રભુજી એવું જ વિચારશે કે અસુરી સૃષ્ટિ છે, એ લોકો આવા જ કરવાના, મારે શું જવાની જરૂર છે? ભૂતલ પર પ્રકટ કરવાની આપણે શું જરૂર છે? આપણે બેસો ને શાંતિથી, ઘર સેવા કરો, ગોલોકમાં જઈને ઠાકોરજીની સેવા કરો. આપણે શું નીચે જવાની ભાનગડ કરવાની જરૂર? કરવાની જરૂર છે, બોલવાની જરૂર છે. ઇનફેક્ટ તમે આ કેટલા લોકો છો? 85 લોકો છો અત્યારે. તો કેમ કોઈ બોલતું નથી કપૂડી માસીના અગેન્સ્ટ? ખાલી હું જ કેમ બોલું છું? બોલો, ની અંદર બોલો કપૂડી માસીને. માસ પ્રોટેસ્ટ થાય ને ત્યાં સુધી કપૂડી માસીને ખબર પડવી જોઈએ. અત્યારે તો એને કશું હલતું જ નથી, સાંભળતી જ નથી. એ બેફામ થઈને બોલી રહી છે અત્યારે. અને પેલા બધા ડફોળો જે છે એને બોલાવી રહ્યા છે, બુદ્ધિના બળદો બધા. અને જે લોકો બધા બુદ્ધિના બળદો સાંભળી રહ્યા છે પાછા એને. બહુ સરસ કે બહુ સરસ. અંદર શીરાની જેમ જતું રહે. શું કપાળ તમારું બહુ સરસ કે છે. બાબત પ્રોત્સાહન આપે પછી વસ્તી તો સાંભળવાની જ છે. આપણે કોઈને કહીએ ને તો આવા જ શબ્દો સાંભળવા મળે છે. કેટલું સરસ બોલે છે, કેટલું સરસ, આ શબ્દ સાંભળવા મળે એટલે આપણને એમ થાય કે તમે જ્યોત્સનાબેન સમજાવો એ લોકોને શું સરસ છે. તો ગપ્પા મારે છે. તમારે સમજાવવું જોઈએ, આપણી રિસ્પોન્સિબિલિટી છે. પુરુષોત્તમજીએ જો આજકાલના સમય બધા સુગર કોટિંગ જ ગમે. સુગર કોટિંગ વાળી વાત હોય ને સુગર કોટિંગ સાંભળે છે. ધવલભાઈ, મારો ક્વેશ્ચન એ છે કે હવેલી વાળા કેમ એ નથી કરતા, ઉઠાવતા વિરોધ? જે મહાપ્રભુજીના જે આપણે કહીએ છે કે બધા જે બધા મહાપ્રભુજીના જ છે, રાઈટ, વંશજો બધી હવેલીમાં, તો એ લોકો કેમ નથી ઉઠાવતા વાંધો? એ લોકોને શું છે કે પેલો ગધેડો અને ઊંટડો, એની સ્ટોરી ખબર છે? ગધેડા ઊંટની સ્ટોરી. ગધેડા ઊંટની સ્ટોરી ખબર? શું તું ગર્દભા ગીત ગાયંતી અહોરૂપમ અહોધ્વનિ પરસ્પરમ પ્રશંસતી
પરસ્પરમ પ્રશંસતિ. જો અહોધ્વનિ અહોરૂપમ. હા, અહોધ્વનિ અહોરૂપમ. પેલો ગધેડો કે આ શું રૂપ છે તમારું ઊંટડા ભાઈ, અને પેલો ઊંટડો ભાઈ કે અરે ઓહો શું તમારો રાગ છે ગધેડા ભાઈ. એવી રીતે આ ગપુડી માસી કે ઓહો હો મારા વાલા વલ્લભ, વલ્લભ ની તો શું કેવું. અને પેલા વલ્લભ એ પાછા એ મારા વાલા ની અંદર આવી જાય ને કે હા ગપુડી માસી મારા વાલા શું કેવું તમને. એટલે બંને એક નેક્સસ છે બંનેનું. ગપુડી માસી સપોર્ટ્સ વલ્લભ and Vallabh support Gapudi Masi. Vallabh here in the sense not Mahaprabhuji. Vallabh Mahaprabhuji એમ કહી રહ્યો છું. તો પછી આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ હવેલી પાસેથી, તો પછી એનો એ તો હોવું જોઈએ ને, મર્યાદા હોવી જોઈએ ને કે રિસ્પેક્ટ. બંને લોકોને પેલો પેલી સપોર્ટ કરે, પેલી પેલા જ સપોર્ટ કરે. આ ગધેડો ઊંટડો જેવી વાત છે. બંને એકબીજાના પોષક છે. હા, એટલે એ તો ચાલવાનું જ છે, કેમ કે પેલી પેલાનું માર્કેટિંગ કરે છે, પેલો પેલીની માર્કેટિંગ કરે. ધેટ્સ નોટ રાઈટ. જ્યાં સુધી વૈષ્ણવો નહીં સમજે ને ત્યાં સુધી એ લોકોને પોષણ મળી રહેશે. એમાં શું છે કે કોને સમજાવવા જઈશું એમ. જેની પ્રવચન કરવાની ડ્યુટી છે ને એને પ્રવચન કરવું નથી, એ આવા લોકોને ત્યાં ઇન્વાઇટ કરે. ધવલભાઈ, આમાં જે સપ્તવિધા રસાવિષ્ટ જે કહ્યું, એટલે મુખ્ય તો ભગવદ રસાવિષ્ટ ના આ બધા અંગો ગણવા જોઈએ ને. જેમ કે જે ગોવર્ધન લીલામાં જે 7 પ્રકારના દોષો દૂર કર્યા, તો એવા લોકો જે છે એ દૈવોદ્ધાર જે ના કેટેગરીમાં આવશે. નહીં, એમાં એવું છે નિલેશભાઈ, એ વાત તો સાચી છે, પણ અહીંયા જે ટીકાકાર કે શું કહેવા માંગી રહ્યા છે કે તમે ગમે તેવા હો, તમે લૌકિક રસમાં પણ આવિષ્ટ હો, તમારો સ્વભાવ લીલાની વાત, હું લીલાની વાત કરી છું, અત્યારની વાત નથી કરી રહ્યો, નિરોધ લીલાની વાત. તો ભગવાને નંદ મહોત્સવ દ્વારા એ જ્યાં જેનું મન હતું એ બધાને એટ્રેક્ટ કર્યું એમ કહી રહ્યું. એ જે ભગવાનની પ્રમેય બલરૂપતા જે છે ને એ અહીંયા હાઇલાઇટ થઈ રહી છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શબ્દમાં, નામમાં, એવું કહી રહ્યું. તમે ગમે તેવા હો, ઘણા પ્રકારના વ્રજ ભક્તો હતા તે વખતે, એ બધા વ્રજ ભક્તો ભગવાનની અંદર કોન્સન્ટ્રેટેડ નહોતા, એ ભક્તિમાં કોન્સન્ટ્રેટેડ નહોતા. જુદા લોકો જુદીની અંદર પોતાના સ્વભાવના અનુકૂળ જે છે ગમે તેમાં એ લોકોનો તન્મયતા હતી. અમુક લોકો ઉત્સવમાં જ રચ્યા પચ્યા રહેતા, અમુક લોકોને લૌકિક રસમાં જ આસક્તિ હતી. એ બધા લોકોને નિરુદ્ધ કઈ રીતે કર્યા? નંદ મહોત્સવ દ્વારા. એ તો પ્રમેય બલ દ્વારા. નંદ મહોત્સવ અવતાર કાલ હતો એટલે. કરેક્ટ. એ અહીંયા દ્વારકેજી હાઇલાઇટ કરી રહ્યા છે કે જેવી રીતે ત્યાં એ લોકોને એટ્રેક્ટ કર્યા, એટલા માટે ભગવાનનું નામ છે દૈવોદ્ધાર પ્રયત્ન. હા, એટલે અત્યારે અનવતાર કાળમાં મહાપ્રભુજીના ગ્રંથો એ દૈવોદ્ધાર પ્રયત્નાત્માનું કામ કરી રહ્યા છે. અનવતાર કાળ છે. સમજ્યા? એટલે આમાં થોડું વેરીફાઈ એટલે સમજવા માંગુ છું કે સ્વભાવસ્ય અન્યથા ભાવો નવે શક્ય કથંચન ઇતિ ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત કૃતિ ઈ ન્યાયે, કે બધા ભક્તોને અલગ અલગ લીલામાં રુચિ હતી. કોઈને ઠાકોરજીના ઉત્સવ પ્રિય હતા, કોઈને એવી ભગવાનની જે આશ્ચર્યકારક લીલાઓ છે એમાં રુચિ હતી, કોઈને ભગવાન એવી કૌતુકાવિષ્ટ લીલા કરે તો એનો એમાં નિરોધ સિદ્ધ થાય, કોઈનો જે સ્ત્રી સ્વભાવવશ એવી ભગવાને લીલા કરી, તો એવી રીતના બધાનો અલગ અલગ ભાવના અનુરૂપ ભગવાને લીલા કરીને એનો નિરોધ સિદ્ધ કર્યો. એ રીતે સમજવાનું છે ને? પરફેક્ટ. This is perfect. હા, વીર્ય ગુણધર્મ છે ને વિશાલભાઈ, મને એવું લાગી રહ્યું છે સ્મૃતિ માત્રાર્થી નાશનમાં છે. એ વીર્ય ગુણમાં વધારે લાગી રહ્યો છે. જો કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ટરપ્રિટેશન.
અહીંયા ભગવાનનું નામ એવી રીતે લાગી રહ્યું છે કે દૈવોદ્ધાર પ્રજ્ઞાનમાં પણ તમે કહી શકો છો કે આ વીર્ય ગુણ છે. મોર હું એને ઐશ્વર્ય માની રહ્યો છું, લેસ ઓફ અ વૈર્ય. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ટરપ્રિટેશન. બરાબર. અહીં રાખીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો ભરોસો. દ્રઢૈન ચरणन के साधन और नहीं यहाँ कली में जासो यदि वे सूर कहा कहे द्विविधाध बिना मोल को चेरो भरोस. द्रढैन चरणन के वल्लभाधीश. સર્વ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.